રાજકોટ શહેર આ શહેર ફરી એક વખત મોટા ડિમોલેશનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। અમદાવાદના ચંડોળા તળાવ પર થયેલા ઐતિહાસિક ડિમોલેશન બાદ હવે રાજકોટ તંત્ર જંગલેશ્વર વિસ્તારમાં કડક કાર્યવાહી માટે સજ્જ બન્યું છે। સ્થાનિકોમાં ફફડાટ અને વિરોધ બંને છે। કેટલાક લોકો સ્વયં દબાણો તોડવા લાગ્યા છે તો મોટાભાગના લોકો તંત્ર સામે બાયો ચઢાવી રહ્યા છે। ત્યારે જુઓ આ ખાસ અહેવાલ। बच्चा लईने अमे क्या जाए हमने लखी दीधुं तु की नोटिस में कि तमने आसरो आपशुं पछी पाड़शे एना भरोसे अमे बेठा रह्या। શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે રીતે વસવાટ કરતા લોકોને અંતિમ નોટિસ આપવામાં આવી છે। છેલ્લો રવિવાર સુધીનો સમય અપાયો છે અને સોમવારથી દાદાના બુલડોઝરની ગર્જના સાંભળવા મળશે। તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગેરકાયદે દબાણ હવે સહન નહીં કરવામાં આવે। અમે આખું કેમ કે 1400 પ્લસ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700થી 800 મેનપાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે। હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે। ડિમોલેશન પહેલા જ પોલીસ, રાજકોટ કોર્પોરેશન સહિતના વિભાગોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે ત્યાં આગળ હાલ અત્યારે પોલીસ દ્વારા રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસ સાથોસાથ પીજીવીસીએલના કર્મચારીઓ પણ છે। આ મોટો પોલીસ કાફલો છે તે આ રિહર્સલની અંદર જોડાયો છે। વહેલી સવારથી જે રીતના ફાયર બ્રિગેડના જવાનો, પીજીવીસીએલ અને પોલીસ કાફલા સાથે છે તે મોટી સંખ્યામાં અહીંયા આ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। સોમવારના રોજ રાજકોટ શહેરના આ જંગલેશ્વર વિસ્તારની અંદર 1400 કરતાં પણ વધુ મકાનો છે તે ડિમોલેશન કરવામાં આવનાર છે। તો બીજી તરફ જંગલેશ્વરમાં કેટલાક લોકોએ પોતે જ દબાણ તોડવાનું શરૂ કર્યું છે। ઘર વખરી, અનાજ અને જરૂરી સામાન રસ્તા પર મૂકી દેવામાં આવી રહ્યો છે, પરંતુ મોટાભાગના લોકો હજી ઘર છોડવા તૈયાર નથી। સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। नाना बच्चा लईने अमे क्या जाए हमने लखी दीधुं तु की नोटिस में कि तमने आसरो आपशुं पछी पाड़शे एना भरोसे अमे बेठा रह्या। तो फरीवार एकवार दबाण थयुं छे ए फरी पाड़वानी वात छे। हकीकतमां पोते दबाण ज थवा दे छे अने पछी ज पाड़े छे। एक स्कीम बनावी छे, आ लोकोए लोकोना मत मेळवવાની स्कीम बनावी छे। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો જેસીબી આવશે તો તેઓ વિરોધ કરશે। ડિમોલેશન કહેવાનું એ જ છે કે અત્યારે જે રમજાન મહિનો ચાલુ છે, બીજા નંબરની અંદરમાં કે ઇમરજન્સી ખાલી કરવાનું કહે છે, તો મારું એ લોકોને એ જ કહેવાનું છે કે ખાલી કરીને તમે ટ્રેક્ટર આપ્યા છે પણ સામે જગ્યાએ ફાળવો ક્યાં જાય। એક ઓર આસાન ધારા છે, બીજી તરફ ઇમરજન્સી 24 કલાકમાં ખાલી કરવાનું કહે છે, તો કહેવાનું એક જ છે કે આ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળવી દો। એટલે આ લોકો અને કોટર પડ્યા છે તો કોટરમાં રિફંડ કરી નાખો। સરકારના લોકો પાસે કોઈ જાતનો ઓપ્શન છે ને, કાં તો આ લોકો એમ કહે છે પબ્લિક કે અમે જેસીબી ના આડા સુઈ જશું ને અથવા તો રોડ માથે બેસી જશું, બીજું શું થાય લોકો। માહોલ આજ બધું વાતાવરણ બહુ ખરાબ છે। નાના માણસોને બહુ દુઃખી છે, ચોથા રાસુ રડે છે રહ્યા અને ક્યાં રહેવાની જગ્યાથી ખાવાથી તકલીફ પડે એમ છે, ક્યાં રહેવા જશે માણસો એ બહુ વિચારવા જેવું છે। તો તંત્રને અપીલ છે કે શાંતિથી આ બધું કામકાજ કરે અને જેમ બને એમ કોટર આપવાની વ્યવસ્થા કરે। જંગલેશ્વર વિસ્તાર શહેરોમાં સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ માટે પણ જાણીતો રહ્યો છે। છેલ્લા દાયકામાં 300થી વધુ આરોપીઓ અહીંથી ઝડપાયા છે। દારૂ, જુગાર, ગાંજો, લૂંટ, ચોરી, ગેરકાયદે હથિયારો અને હત્યા જેવા ગુનાઓ અહીંથી બહાર આવ્યા છે। ડ્રગ્સ પેડલરો અને સમીર ઉર્ફે મુર્ગા ગેંગ જેવા ગુનેગારોનું નેટવર્ક પણ આ વિસ્તારમાંથી સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે। એક તરફ તંત્રની કડક કાર્યવાહી તો બીજી તરફ રહેવાસીઓનો રોષ અને અનિશ્ચિતતા। સવાલ એ છે કે શું તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરશે કે પછી સોમવારથી માત્ર બુલડોઝરની ગર્જના સંભળાશે। સાહિલ સફા, ઝી મીડિયા, રાજકોટ।